તો અત્યારે મજૂરી કામ ને બધું ઘર કઈ રીતનું ચાલે તમારે? તમે જે મજૂરીએ જાઓ ને કમાઈને તમે હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોરજી. હવે મિત્રો, શંખેશ્વર ગામ ખાતે આપણે 5 માસૂમોનું મકાન બની રહ્યું હતું. એ સમયે અમને બાજુના ગામ એટલે કે મરદાનગંજમાંથી સમાચાર મળ્યા કે અમારા ગામમાં પણ 2 થી 3 પરિવાર એવા નાજુક પરિસ્થિતિ છે, તો તમે અહીંયા આવો અને તમારાથી બનતી મદદ કરો. તો અત્યારે આપણે એ પરિવારના ત્યાં ઘરે આંટો મારી આવ્યા છીએ. બહુ નબળી પરિસ્થિતિ છે અને એમના માટે આપણાથી બનતી મદદ કરશું. આપણે એમને પૂછ્યું કે તમારી મેન તકલીફ શું છે, તો એમને જણાવ્યું કે અમારે મેન તકલીફ ખાવાની જ છે, કારણ કે ઘરમાં કોઈ કમાય એક એવું નથી, તો તમે અમને બને એટલું રાશન આપો. તો આપણે એમના માટે અત્યારે કીટનું આયોજન કર્યું છે. અને આપણે મિત્રો ગઈ વખત જે રાશન કીટો આપી હતી, કીટનું વિતરણ કર્યું હતું, એના કરતાં આ વખતે આપણે થોડી ક્વોન્ટિટી વધારી છે. જેમ કે અહીંયા આપણે તમે લોટ જોઈ રહ્યા છો, આપણે ઘર દીઠ લોટ 5 કિલો આપીએ છીએ. અને અહીંયા તમે ચોખા જોઈ રહ્યા છો, ચોખા પણ 5-5 કિલો કર્યા છે. અહીંયા ખાંડ છે 3-3 કિલો ખાંડ, 3-4 કિલો જેટલી દાળ કરી છે, તુવેર દાળ અને મગની દાળ. અહીંયા તમારે ચા, ખાંડ, મીઠું, આપણે ઘર દીઠ 2 લીટર તેલની બોટલ નક્કી કરી છે. ગઈ વખતે આપણે ઓછું હતું, એ આપણે જથ્થો થોડો વધાર્યો છે. અહીંયા મીઠું, હળદર, મરચું અને બાળકો માટે નાસ્તા માટે પાર્લેજી પણ છે, સાબુ પણ છે, વાસણ ધોવાના, કપડાં ધોવાના બંને. અને આપણે મિત્રો એક ઘર તો એવું છે કે જ્યાં બાળકો છે અને બાળકો માટે કપડાં પહેરવા અને ચંપલ પહેરવા પણ નથી, તો આપણે એમના માટે કપડાં અને ચંપલ પણ લઈ આવ્યા છીએ. અહીંયા આપણે કરિયાણા કીટમાં ગોળ પણ આવી ગયો છે, એટલે કોઈ વાતમાં આપણે બાંધછોડ કરી નથી. તો ચાલો હવે આપણે એ પરિવારના આંગણે જઈએ અને આપણે એમના આશીર્વાદ લઈએ. હવે મિત્રો, નાની દીકરીઓ વાળું ઘર છે, તો આપણે ચલો એમના માટે મીઠાઈ પણ લેતા જઈએ. ટેન્શન નહીં, બરાબર. કેટલા સમયથી તકલીફ? 12 મહિના જેવું થઈ ગયું, પણ ગનાર્યું નહીં. વધી ગયું ને એની પછી એક ઓપરેશન થયું ને, એક ઓપરેશન. તો અત્યારે મજૂરી કામ ને બધું ઘર કઈ રીતનું ચાલે તમારે? કશું નહીં, આ લાવી. તમે જે મજૂરીએ જાઓ ને કમાઈને તમે બરાબર. આ 2 ટેણકીઓ નાની એમને કેટલા વર્ષની છોકરી? એક 5 વર્ષની ને 2 વર્ષની. બરાબર. અત્યારે એમના માટે જો અમે કપડાં ને બધું લઈને આવ્યા, ચંપલ ને કરિયાણું લાયા છે, બરાબર. બીજું અમારા જેટલી અમે મદદ થાય અમે કરશું તમ તાર, બરાબર. અને બીજા બધા માણસોને કહેશું, જે માણસો સેવા ભાવી છે એમને ધ્યાન દોરશું તમ તાર, બરાબર. તો અત્યારે મિત્રો અમે મરદાનગંજ ગામ, જે શંખેશ્વર તાલુકાનું ગામ છે, ત્યાં અમે મદદે આવી ગયા છે. અમે મકાન બનાવતા હતા, તો ત્યાં અમને સમાચાર મળ્યા કે ત્યાં મરદાનગંજ ગામે જયંતિજી ઠાકોર, જેમની પરિસ્થિતિ બહુ તકલીફમાં છે, જેઓને હાલ કેન્સરની તકલીફ છે અને બાળકીઓમાં 2 બાળકીઓ નાની છે, તેમના માજી છે, તે એમની સેવા કરે છે. અને તેમને અત્યારે કોઈ મહેનત કરીને જમાડે એવું કોઈ છે નહીં. ઘરમાં પોતે મેન માણસ છે અને પોતે જ બીમાર છે, તો આ માજી તેમની સેવા અત્યારે કરે છે. તો અમને સમાચાર મળતા અમે તેમના માટે કરિયાણા કીટ તૈયાર કરીને આવ્યા છે. બાળકીઓ માટે ચંપલ ને એવું લાવ્યા છે, કપડાં લાવ્યા છે, અને અમારાથી જે મદદ થાય તે મદદ અમે એમની પૂરી પાડશું. જ્યારે મિત્ર પરિવારના મોભી જો એને મોટી બીમારીથી તકલીફ હોય અને જ્યારે એ પાછો પડી જતો હોય છે, ત્યારે આખો પરિવાર પાંગરો બની જતો હોય છે. કે શંખેશ્વર તાલુકાના આજુબાજુના જે ગામડાઓમાં રહેતા હોય એ મિત્રોને હું જણાવવા માગીશ ખાસ કે જો તમારા ઘરે પણ સારા એવા પ્રસંગે તમે સેવા કાર્ય કરવા માગતા હોય, તો આનાથી મોટી બીજી કોઈ સેવા છે જ નહીં. તો તમે પણ મરદાનગંજ ગામ ખાતે જયંતિજીની મુલાકાત લઈ તમારાથી બનતી સેવા કરજો, એ હું ખાસ વિનંતી કરું છું તમને. હવે અત્યારે મિત્રો આપણે બીજો એવો પરિવાર છે કે જ્યાં આપણે આવી ગયા છીએ મરદાનગંજ ગામ ખાતે. અત્યારે એક પરિવારના ત્યાં આપણે મુલાકાત લઈને આવ્યા, તો ચલો અત્યારે બીજા પરિવારની મુલાકાત લઈએ. આપણે આમના ઘરે આવી ગયા છીએ, તો અત્યારે આમની પરિસ્થિતિ શું છે એ આપણે જાણીએ. ઘરમાં કેટલા વ્યક્તિ છે અને કઈ રીતની એમને તકલીફ છે એ આપણે જાણીએ. હવે અમે મરદાનગંજ, જે અમારે યાદીમાં 2 નામ આવ્યા હતા, તેમાં એક ઘરે અમે જઈને આવ્યા, બીજા ઘરે આવ્યા. જે પરિવારના ઘરે આવ્યા છે તે પરિવારમાં 7 દીકરીઓ છે. દીકરીઓના પિતા 8 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે. શું બીમારી હતી એમને? એટેકની તકલીફ થઈ હતી. અત્યારે મજૂરી કામ કરવા જાય છે. 2 દીકરીઓ બધી ભણે છે કે? બરાબર. દીકરીઓ બધી ભણે છે એમને. એટલે તમે મજૂરી કરીને અત્યારે અમારાથી જે મદદ થાય બધી મદદ તમને કરશું, બરાબર. અને બીજા સેવાભાવી માણસો એમને કહેશું, એટલે બીજી તમને જે મદદ મળે તે મદદ અમે અપાવશું.
મિત્રો હું તમને પણ જણાવવા માંગુ છું કે જો તમારી આજુબાજુ પણ કોઈ આવું બીમારીવાળું વ્યક્તિ હોય અને જેના ઘરે ખરેખર બહુ જ તકલીફ હોય તો આપણે એ લોકોનો સહારો બનીએ. તમને બધાને જ વિનંતી કરું છું કે તમારી આજુબાજુ પણ જરૂરિયાતમંદ લોકોને બનતી મદદ કરો. બસ આટલું જ આજે. ચલો મળીએ. જય ઠાકોરજી.